आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલીપેડથી ધાનેરાની આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં 241.34 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા વર્ષોથી પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરતું આવ્યું છે। રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને આખો આદિવાસી બેલ્ટ ત્યાં આગળ પાણીની પૂરતી વ્યવસ્થા ગોઠવાય એટલા માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની યોજનાઓ પ્રસ્તુત કરી છે। બનાસકાંઠામાં પણ આજે સીપુ અને દાંતીવાડા વરસાદ ઓછો પડે, પાણી ભરાય નહીં તો એની સુધારણા યોજના એનું ખાતમુહૂર્ત કર્યું છે। એ પાણી નર્મદાનું ત્યાં પહોંચાડવામાં આવે અને બધા ગામો પીવાનું શુદ્ધ પાણી નલ સે જલ 2022 સુધીમાં ગુજરાતમાં સંપૂર્ણ ઘરોઘરોમાં પહોંચે, એમાં બનાસકાંઠા પણ બાકી ન રહે એ માટે સરકારે અનેક યોજનાઓ ચાલુ કરી છે। આજે તો ખાતમુહૂર્ત થયું છે, પણ આજે મેં જાહેરાત પણ કરી છે કે બીજી 571 કરોડની યોજનાઓ, 2 યોજના એની પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે અને બનાસકાંઠામાં છેવાડાના લોકો સુધી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।